વડોદરાથી સમાચાર, જ્યાં દૂધ ખરીદી વિવાદમાં પશુપાલકોએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જ્યાં 22 જુલાઈએ ઉગ્ર આંદોલન કરવાની પશુપાલકોએ જાહેરાત કરી છે। 7 ગામના 400થી વધુ પશુપાલકોએ દૂધ ખરીદી મુદ્દે મોરચો માંડ્યો હતો। જ્યાં પશુપાલકો પહેલા અમૂલ ડેરીની રાણિયા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા। રાણિયા દૂધ મંડળીમાં દૂધ ન લેવા માટે હવે એમડીના ફરમાન બાદ આ વિરોધ જોવા મળ્યો। બરોડા ડેરી પશુપાલકોને ઓછો ભાવ આપતી હોવાનો પણ આક્ષેપ છે। તો વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના 7 ગામોના 400થી વધુ પશુપાલકોનું દૂધ સ્થાનિક દૂધ મંડળી દ્વારા છેલ્લા 12 દિવસથી સ્વીકારવામાં નહોતું આવતું અને તેને કારણે આ વિવાદ સર્જાઈ ગયો। પશુપાલકો બરોડા ડેરીને બદલે રાણિયા મંડળીમાં દૂધ ભરાવતા હતા, પરંતુ ફેડરેશનના નિયમોના કારણે અન્ય સંઘમાં દૂધ આપવા પર રોક લગાવતા આ વિવાદ વકરી ગયો। પશુપાલકોનો આરોપ છે કે બરોડા ડેરી યોગ્ય ભાવ નથી આપતી, અમને ત્યાં દૂધ આપવું પોસાતું નથી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો પશુપાલકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બરોડા ડેરીમાં અમને ભાવ મળતો નથી, અમૂલ ડેરીમાં અમારું દૂધ ભરવા દેતા નથી, તો 10 દિવસથી અમારું દૂધ બગડે જ છે। 10 દિવસ એટલે અમારે એક બિલ આવી જાય પગારનું। હવે અમે પશુઓને શું ખવડાવીએ કે અમારો ઘર ખર્ચ કઈ રીતે કાઢીએ? તો અમારું કહેવું એવું છે કે આ લોકો આટલા ટાઈમથી કોઈની મોઢા પરથી મોખ પણ ઉડી નથી, કોઈ જવાબ નથી આવ્યો। અમને બરોડા ડેરીમાં પોસાતું નથી એટલે અમે અમૂલ ડેરીમાં ભરવા જતા। કેટલા દિવસથી દૂધ નથી ભરતા? અમે છેલ્લા 10-12 દિવસથી દૂધ અમારું ઘરે બગડે છે, અમને કોણ આપશે ભાવ તેનો? તો હવે આગળ તમે શું કરશો? તો આગળ અમે આંદોલન કરીશું।